फ्रेंड्स जय जिनेन्द्र जय श्री कृष्ण जय माताजी केम तो मजा में बता आज આપણે ગણવાનો છે દાખલા નંબર 14 ગઈકાલે એક તરફડાટ ચીજ આપણે ગણી હર્ષાને છાયા વાળો 13મો દાખલો જે એક વખત પૂછાઈ ગયેલો છે મિત્રો આ બધા દાખલા બોર્ડમાં લગભગ એકાદ વખત પૂછાઈ ગયેલા હોય એવા જ છે હવે આજે આપણે દાખલા નંબર 14 ગણીએ છીએ બોલ પેન લાવો તો रकम वाँची पहला हूँ हवाला टिक कर लू छू धर्म ने कर्म मूडी ना प्रमाण में फंक्शन व्यक्ता भागीदार भाई मूडी नु प्रमाण એટલે 1,40,000 1,40,000 અને 1,20,000 બે માં 4 મહિના ઉડાડ્યો એટલે શું થાય 14/12 બે ના બે વડે છેદવા એટલે 7/6 આ તમારું મૂડીનું પ્રમાણ હવે નફા નુકસાનનું પ્રમાણ છે બરાબર તમને સૂચના આપે છે કે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક પેઢીના નફા નુકસાન વહેતા ભાગીદારો છે નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો એટલે 2017 નું કાચું સરવૈયું उपाड़ धर्म कर्म शुरुआत में स्टॉक खरीदी माल पर जमा लेणु पगार काउंस में तारीख 28/2/17 सुधी मतलब 28/2/17 सुधी એટલે ધન આપણો વરાળ તો કેદી પૂરું થાય તો કે 31/3/17 સુધી તો એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હવે એક મહિનાનો કેટલો ઈ હવાલો છે यंत्र पर घसारो मकान मजूरी वीमा प्रीमियम आपेल वटाव लोन पर ब्याज फर्निचर स्टेशनरी खर्च जाहेरात खर्च रोकड़ सिलक चालू खातु धर्म मूडी खाता धर्म कर्म वेचाण माल पर उधार देवू मजूरीना बाकी देवा धर्मनी लोन मळेल वटाव बैंक ओवरड्राफ्ट चालू खातु कर्म सारू तो मित्रों एक बाबत આપણે અહીંયા ફેરફાર કરવો પડશે અહીંયા જે છે આ મૂડી ખાતાના નામથી બનાવ્યા હતા પણ એક્ચ્યુઅલી છે શું ચાલુ ખાતું साहेब एमा શું ફેર પડે એમાં કાઈ ધતુરાભાઈ ફેર ના પડે ફેર એટલો પડે સ્થિર મૂડી ખાતું બનાવવાનું બદલે આપણે ચાલુ ખાતું બનાવ્યું અને સ્થિર મૂડી હવે ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખાશે તો ચાલુ ખાતા લખી નહીં થા હવે હવાલા આખરનો સ્ટોક 21,000 છે જેમાં સ્ટેશનરીનો સ્ટોક ₹2,000 સમાયેલ છે आखर मालनो स्टॉक हवाला तरीके होय तो आखर मालनो स्टॉक क्यारे काचा श्रेयमां होय नहीं तो आखर मालनो स्टॉक 21,000 छे जेमां स्टेशनरी नो स्टॉक 2,000 समाયેલ છે तो स्टेशनरी ना स्टॉक ने असर थशे स्टेशनरी खर्च आपेલું हशे एनी सामे करो एकड़ो यंत्रों पर घसारानो दर વધારીને 10% કરવાનો यंत्र અને यंत्र पर घसारो बेनी सामे बगड़ो करो ₹1,000 उधार वेचाण भूलथी खरीद परतનું નમા નોંધાયું છે ₹1,000 નું ઉધાર વેચાણ मतलब खरीदी वेचाण लेणું દેવું ચારે જગ્યાએ તગડો કરવાનો થશે खरीदी वेचाण लेणું દેવું સર આગળ વધીએ છેલ્લો હવાલો जाहेरात खर्चनो 1/4 भाग आवता वर्षे लई जवानो छे जाहेरात खर्च उधार बाजू આપેલું હશે ક્યાં કયો આ એની સામે કરી નાખો ચોગડો સારું ચાલો હવે અહીંયા સુધીનું કામ પૂરું હવાલા ઠીક થઈ ગયા હવે બાકી બધી વસ્તુ આપણે એમને મુકતા જઈએ પણ પહેલા જરા હેડિંગ મારી દઈએ હવે આખા હેડિંગ હું નથી મારતો મિત્રો તમને ખબર પડી ગઈ છે કે आखा हेडिंग मारवाना होय व्यापार खातु नफा नुकसान खातु और पाकू सरवैयों तो खास
ભાગીદારોના નામ, ધર્મ અને કર્મ. છેલ્લું હેડિંગ પાકું શરૂ થયું. અહીંયા ઉધાર જમા એમ લખાય નહીં, કારણ કે એકલી આ ઉધાર બાજુ છે ને આ જમા બાજુ. ભાઈ આ પત્રક છે. શું છે? પત્રક. અને આગળના જે બધા હતા ને આ બધા ખાતા હતા. ખાતા હોય એમાં ઉધાર જમા તમારે લખવું પડે, પત્રકમાં લખવાની જરૂર રહેતી નથી. સારું, દાખલાની શરૂઆત. ઉપાડ મૂડી ખાતાની કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. ઉપાડ ધર્મના ખાતામાં 7,500, કર્મમાં 5,000. શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂનો સ્ટોક 15,000. ખરીદી 80,000 37 વેપાર ખાતામાં. પણ એમાં હવાલા છે એટલે એની એન્ટ્રીમાં મારે 3 લીટી છોડવી પડશે, કારણ કે કાચા સરવૈયાનું ખરીદ પરત પણ હશે. નામ છે માલ પરત જમા, પણ એની બાકી ઉધાર છે, એનો મતલબ એ વેચાણ પરત છે. અહીંયા પહેલા મારે જમા બાજુ વેચાણ માઇનસ વેચાણ પરત આવું લખી અને એ આંકડો લખવાનો થાય 3,000. એમાં હવાલો છે એટલે એની જગ્યાએ મારે છોડી દેવી પડશે. લેણું. લેણું એટલે દેવાદાર. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચાલુ મિલકતના હેડિંગ નીચે લેણું. મિત્રો આમાં તો નથી, પણ વચ્ચે બીજી વાત કરી દઉં તમને. ઘણી વખત એવું બને કે આખી રકમ વાંચતા હોય ને ત્યારે જ આપણને એડવાન્સમાં એ બાબત જોઈ લેવાની કે ક્યાંક એવું તો નથી બનતું ને કે 5મો હવાલો હોય પેલા લાગુ પડે ને 4થો હવાલો કે 3જો હવાલો હોય પછી લાગુ પડે. એવું બને કે તમને રકમ આપે એમાં હવાલો જે આપ્યો હોય ને એમાં વેચાણ છે ને નથી નોંધ્યું એવું કહેવામાં આવે. કયા હવાલામાં? છેલ્લા હવાલા. પણ બીજા હવાલામાં એમ કીધું ગાલ ખાતે ને ગાલ ખાતે નામ ગણો, તો આપણે તો ઉતાવળ્યા રહ્યા સીધી ગાલ ખાતે ને ગાલ ખાતે નામ ગણી નાખીએ. પણ એકચ્યુઅલી ભાઈ તમારી પાસે સાચું લેણું એટલે કે સાચા દેવાદાર જ નથી, તો તમે કેમ ગણી શકો? સારું, કઈ વાંધો નહીં, આગળ વધીએ. લેણું કેટલા રૂપિયા છે? 27,400. એમાં હવાલો છે, જગ્યા છોડી દેવી પડશે, થોડી જાજી છોડવી. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આંતરિક હવાલો છે એટલે આપણે અત્યારે જ કરી લેશું. નફા નુકસાન ખાતું. વહીવટી ખર્ચના હેડિંગ નીચે પગાર કેટલા રૂપિયા આપેલો છે? 13,200. ભાઈ 13,200 પગાર આપ્યો છે, પણ કાઉન્સમાં શું કીધું છે? 28/2/2017 સુધીનો. એનો મતલબ એવો થયો કે જાન્યુઆરી, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 1 મહિનાનો પગાર નથી ચૂકવ્યો. તો આ ચૂકવણી કેટલો છે? તો 11 મહિના. એનું કેલ્ક્યુલેશન સાહેબ કેમ કરવું? કેટલા બાકી છે તમારે? આવી રીતે ત્રિરાશી મૂકવાની. 11 મહિનાના 13,200. 1 મહિનાના કેટલા? કેલ્ક્યુલેટરમાં ગોપો મારવાનો. પપ્પાએ આપણને એટલે લઈ દીધું છે. 13,200 ભાગ્યા 11, 1,200 રૂપિયા મહિનાના ચૂકવવાના બાકી થાય. મતલબ તમે નફા નુકસાન ખાતામાં જે પગાર લખ્યો છે એમાં પ્લસ ચૂકવવાનો બાકી. સાહેબ આમાં તો બધા હવાલા તમને બાકી રહી ગયા છે, અહીંયા કા કરી નાખ્યું? આ આંતરિક હવાલો ભૂલાઈ જાય છે ને. 1,200 મતલબ
14,400. આ 1200 ની ઉધાર કરે તો બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મળે આપવી પડે, કારણ કે પેઢીનું દેવું પણ છે. ચૂકવવાનો બાકી પગાર માત્ર 1200, કારણ કે હવાલો ખાલી 1200 નો છે. સારું, યંત્રો કેટલાના છે? 71,000. અહીંયા પાકા શ્રેણીમાં બિન ચાલુ મિલકતના હેડિંગ નીચે યંત્રો 71,760. હવે સાહેબ આમાં તો ભેગો યંત્રનો ઘસારો આપી દીધો છે, તો આ હવાલામાં જે ઘસારો આપ્યો બાદ એનું શું કરવાનું? ભાઈ, કાચા શ્રેણીમાં જે ઘસારો આપ્યો છે એનો મતલબ એવો થાય કે વર્ષની શરૂઆતમાં આ લોકો એક વખત ઘસારો ઓલરેડી ગણી નાખ્યો છે, પણ પછી કઈક ટકાવારીમાં ગવર્મેન્ટના નોટ 3,000 પાર ગયા હશે અને હવે એમ કે છે કે ઘસારાનો દર છે ને વધારીને 10% કરવાનો. હું ક્લાસમાં આવું અને તમને એમ કહું, છોકરાઓ મારો પગાર છે ને 2,000 હતો, હવે સાહેબ વધારીને 3,000 કરી દીધો. વધારીને 3,000 કરી દીધો એટલે તમને ચોક્કસ ખબર પડી જાય, 2 હતો અને 3 કર્યો એટલે 1,000 રૂપિયા વધ્યા. બરાબર? પણ હું ક્લાસમાં આવીને સીધે એમ કહું, એ છોકરાઓ આજે અમારો પગાર 3,000 થઈ ગયો, વધીને 3,000 થઈ ગયો, તો તમને એમ પૂછું કેટલા વધ્યા, તો તમને ખબર પડે? ન પડે, કારણ તમને એ જ નથી ખબર મારો પગાર પહેલા કેટલો હતો. સારું, અહીંયા ઘસારો જે આપ્યો છે એ તમારે પહેલા પ્લસ કરી દેવો પડે. 6,240 એટલે મળે 78,000. 78,000 ના હવે 10% ગણી નાખવાના. ઘસારો 7,800 બાદ કરો એટલે 70,200. છતાંય કેલ્ક્યુલેટર નો ઉપયોગ રાખો. 78,000 માઇનસ 7,800, 70,200 રેડી ડન. આ તો હવાલો છે, એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્ર પર ઘસારો પણ અન્ય ખર્ચમાં મિત્રો. તો સાહેબ બોલા 6,240 હતા એનું શું થયું? એ કાચા સરવૈયાની અંદર છે, એની એક જ અસર થાય જે આપણે પાકા શ્રેણીમાં આપી દીધી. 7,800. સારું, આગળ વધો. મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન કેટલું છે? 80,000. એમાં હવાલો છે ભાઈ? છે હવાલો? ના, નથી. તો એમને 12 કોલમમાં આવી ગયું. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના ખર્ચાના હેડિંગ નીચે મજૂરી કેટલા રૂપિયા છે? 100. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચમાં વીમા પ્રીમિયમમાં હવાલો નથી, સીધા 1,800 રૂપિયા. આપેલ વટાવ વહીવટી નહીં, વેચાણ વિતરણ ખર્ચમાં આવશે. $3,200. જરા જોતા રહેજો મિત્રો, સાચા આંકડા જ કરું છું ને હું. હા, 3,200. લોન પર વ્યાજ. હવે લોન જમા બાજુ જોવાની પેલા કોની છે? તો હા સાહેબ ધર્મની લોન છે, તો ધર્મની લોન ક્યાં બતાવવાની? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ધર્મની લોન. એમાં તારીખ બારીખ કઈ આપી છે? તો કે ના નથી, તો 6% લખે વ્યાજ ગણ નાખો. 30,000 રૂપિયાની લોન છે, એના 6% સીધે સીધા આખા વર્ષનું વ્યાજ. 6 કરીને 1,800. 1,800 માંથી ઉધાર બાજુ 1,200 રૂપિયા તો અપાઈ ગયા એવું કહે. તો હવે બાકી કેટલા રહ્યા? 600.
એની જ બે અસર થાય 30,612 ના કોલમમાં આ 600 અને ઓલા 1200 બે ની બીજી અસર, બે ની 600 ની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ નાણાકીય ખર્ચ આવે, પણ હવે અહીં આપણે અન્ય ખર્ચમાં લખી નાખીએ છીએ લોન વ્યાજ 1200 પ્લસ ચૂકવવાનું બાકી આ બીજી અસર 600 ટોટલ 1800. કોઈ કઈ વાંધા જેવું લાગે છે? સારું, આગળ વધો. ફર્નિચર પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ એમાં હવાલો ખરો ભાઈ? ના, નથી. સીધું બહારના કોલમમાં 87,000. સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, રોકડ શિલક અને ચાલુ ખાતું. સારું, સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ સ્ટેશનરી ખર્ચ આપ્યો છે 7,000. હવાલો છે એટલે અંદરના કોલમમાં લખ્યું જાહેરાત ખર્ચ વેચાણ વિતરણમાં કેટલા? 36,000. એમાંય હવાલો છે એટલે અંદરના કોલમમાં ઓકે. આગળ વધો. રોકડ શિલક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાં તો કે ચાલુ મિલકત છે સહી. ₹51,200. નામું છે ને ભાઈ, એમાં મજા જાય વગર ગલગલિયાત થાય. તમને શું લાગે છે આ છોકરાઓને ગણાઈને 100 માંથી 100 આવે તમારા? એનું કારણ શું? તો કે એને એટલી મજા આવતી, એટલું ગણવાના દાખલાની અંદર ઓતપ્રોત થઈ જતા હોય. સારું, આગળ વધો. ચાલુ ખાતું મતલબ કે ચાલુ ખાતાની બાકી આગળ લાગ્યા. આ ચાલુ ખાતું જમા બાજુ અને ઉધાર બાજુ બે બાકી છે. ઉધાર બાજુમાં બાકી આગળ લાવ્યા તરીકે ધર્મના ખાનામાં 17,000. જ્યારે જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે જમા બાજુ છેલ્લે 14,000 ધર્મના. સારું, જમા બાકીમાં મૂડી આપી છે સૌથી પહેલા. સાહેબ તો એ મૂડી ક્યાં લખવાની આવે? પાકા છે મૂડી જવા બાજુ. મૂડી આ તો સ્થિર મૂડી છે. ધર્મ કર્મ 1,70,000 આ રહ્યું. અને ઉભા રહી આપણે આ પૂછી જ નાખીએ. ₹1,40,000 અને 1,20,000. હાઈલું આ સ્થિર મૂડી છે, એમાં કઈ હરિફિકેશન કરવાનું થતું નથી. સારું, આગળ વેચાણ. વેપાર ખાતાની જમા બાજુએ વેચાણ ફરક લખી નાખ્યું છે આપણે અહીંયા. વેચાણ કેટલું છે? 1,20,000. હા, આગળ વધો. નામ છે માલ પર ઉધાર પણ બાકી જમા મતલબ ખરીદ પર. સાહેબ તમે ન્યા કેમ લખ્યા 2,000? એનું એક રીઝન છે. મારે તમને આ એક હવાલો એવો છે કે જે બે રીતે સમજાવો. સારું, આગળ વધો. દેવું મૂડી જવા બાજુ. દેવું એટલે લેણદાર. એમાંય હવાલો છે 79,000. મજૂરીના બાકી દેવા
મજૂરીના બાકી દેવા કેટલા રૂપિયા? 700. મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ મળ્યું ને બધું અહીંયા જ મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ વટાવ જે કઈ હોય બધું અહીંયા. આપણે શું છે? મળેલ વટાવ અને રૂપિયા 6,600. સર બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે યાર. આ બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા મુદ્દા બાજુ લખી નાખવાનો BOD બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા? 2800. ચાલુ ખાતું કર્મ એ તો લખાઈ ગયું. આપણે ચાલુ ખાતામાં એની બાકી આગળ લાવ્યા તરીકે નોંધ કરી દઈએ. ચલો સારું હાલો. હવાલા આખર સ્ટોક 21,000 છે. જનરલી આખર માલનો સ્ટોક છે ને એની અસર આપણે શું આપતા હોય તો કે એક વેપાર ખાતાની જમા હોય અહીંયા આખર સ્ટોક કેટલા? 21,000. સાહેબ તમે અંદરના કોલમ મંગાવી દો. હવાલો છે ભાઈ, એમાં જો આગળ કીધું છે કે જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2000 સમાયેલો છે. અચ્છા આપણે સ્કૂલ છે તો સ્કૂલમાં શું શું ખર્ચા ન થતા હોય? ઘણા બધા ખર્ચા થતા હોય, બરાબર. આવી જ રીતે પ્રોવિઝન સ્ટોર છે કે પછી અન્ય કોઈ બીજી હાર્ડવેરની દુકાનો છે કે XYZ બધાયમાં સ્ટેશનરીની વસ્તુ તો જોઈએ. હવે એમાં તમે કાગળ મંગાવો, બોલપેન મંગાવો, પેન્સિલ મંગાવો, છેક રબર મંગાવો, આ બધું તમે મંગાવશો. પંચિંગ મશીન મંગાવશો ને સ્ટેપલર મંગાવશો. માનો કે આ વર્ષની શરૂઆતમાં હાર્ડવેરની દુકાન છે આપણે કે મેડિકલ સ્ટોર છે, હાલો આપણે મોટો બધો મેડિકલ સ્ટોર છે કે જેમાં આપણે 15-20 માણસો તો કર્મચારી તરીકે રાખ્યા. હવે એમાં આપણો જે કોમર્સ ગ્રેજ્યુએટ જ હોય હિસાબનીશ, એને પેન્સિલના 2 બંડલ મંગાવ્યા, બોલપેનના 2 બંડલ મંગાવ્યા, નળીઓ મંગાવી, છેક રબર મંગાવી, ઇરેઝર મંગાવ્યા, 5 સ્ટેપલર મંગાવ્યા, 5 પંચિંગ મશીન મંગાવ્યા, બધું મંગાવ્યું છે. આપણે એને પૂછીએ કાગળ ક્યાં, અને એમ કે થઈ રહ્યા, તો આપણે માનવું પડે થઈ રહી. ભાઈ કદાચ પેન્સિલ માંગીએ અને એમ કે થઈ રહી તો આપણે માનવું પડે કે હા થઈ રહી પેન્સિલ. બોલપેન માંગીએ અને એમ કે થઈ રહી તો એમાંય માનવું પડે કદાચ તો એમ. પણ આપણે પંચિંગ મશીન માંગીએ અને એમ કે તો થઈ રહી તો દેવાનું. કેમ થઈ ગયું? પંચિંગ મશીન ખાઈ ગયો તો પંચિંગ મશીન થઈ રહી નહીં. સ્ટેપલર એમ કે થઈ ગયું તો એ નો થઈ ગયું. સ્ટેપલર ની પિન થઈ ગઈ પણ સ્ટેપલર નો થઈ ગયું તો આ વસ્તુ તમે આવતા વર્ષે ઉપયોગ કરશો ને તો એનો મતલબ શું છે? એ તમારા માટે મિલકત છે. તો આખર માલનો સ્ટોક હોય એમાંથી આ સ્ટેશનરીના સ્ટોકની રકમ તમારે બાદ કરી દેવી પડે, કારણ કે બેને અલગ અલગ દર્શાવવાનું. માઇનસ સ્ટેશનરી સ્ટોક 2000, એનો મતલબ 12 ના કોલમમાં 19,000. આ એક જગ્યાએ બતાવ્યું છે, બાકી બતાવવાની બહુ જાજી કઈ જરૂર રહેતી નથી. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સીધા આખર માલનો સ્ટોક 19,000. કોઈને કઈ તકલીફ? આ હવાલો મિત્રો 4 સવાલ. આખર માલમાં સ્ટેશનરીનો સ્ટોક જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યો હતો સ્ટેશનરી ખર્ચ 7,000. હવે સ્ટેશનરી ખર્ચ તો 7,000 થઈ ગયો, પણ એમાંથી 2,000 રૂપિયા સ્ટેશનરી સ્ટોકના વૈધા છે ઈ તમે ખર્ચમાં ગણી નાખશો ના. એ મિલકત કે એટલે મિલકત તરીકે તમારે એમાંથી બાદ કરી દેવાના. માઇનસ સ્ટેશનરીનો સ્ટોક 2,000 એટલે 12 ના કોલમમાં આવશે 5,000. અને આ જમા ખર્ચે સ્ટોક તરીકે મિલકત તમારે પાકા છે મિલકત લેણા બાજુ બતાવવી પડે. એટલે જ્યાં આખરનો સ્ટોક બતાવ્યો ને તરફ નીચે સ્ટેશનરીનો સ્ટોક 4 સરવાળો હોવાનો. એ ભાઈ 4 સરવાળો હોવાનો. આગળ વધો. યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. હવે યંત્ર પર ઘસારાનો દર આપણે વધારીને 10% કરી દીધો અને એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવીએ દીધી 7,800. ડન છે. આગળ વધો.
₹1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધાયું છે. મિત્રો આ હવાલો ખાસ છે. આ હવાલો 4 અસરવાળો છે, એટલે ખૂબ કાળજીથી ધ્યાન રાખીને સમજો. મેં હમણાં કીધું ને તમને કે મારે તમને અલગ અલગ બે રીતે સમજાવવું છે. આ ઈ હવાલો ₹1000 નું ઉધાર વેચાણ નો મતલબ શું? એની આમ નામ શું થશે? અહીં એક વધારાનું પેજ એડ કરી દઈએ આપણે. ઉધાર વેચાણની આમ નામ લખીએ ને તો આપણે આવી આમ નામ લખવાની થાય. દેવાદાર એટલે કે લેણું ખાતે ઉધાર તે વેચાણ ખાતે આવી આમ નોંધ લખવાની હતી. આ સાચી આમ નોંધ હતી, આવી લખવાની હતી ₹1000 પણ આપણે લખી નથી. તો હવે આ અસર શું કરવું? તો સાહેબ ડાયરેક્ટ એડ કરી દઈએ એટલે કામ પૂરું થાય. દેવાદાર છે એમાં 1000 પ્લસ કરો, આ લેણું પ્લસ નહીં નોંધેલ 1000 એટલે ટોટલ 28400. અને બીજી અસર વેચાણમાં નહીં નોંધેલ વેચાણ છે ને 1000 ઉધાર વેચાણ નથી નોંધ્યું એમ કે, એટલે 1,17,000 પ્લસ નહીં નોંધેલ વેચાણ 1000 એટલે ટોટલ 1,18,000 મારે 12 ના બોલમાં મૂકવા હોય તો મૂકીશું. બે અસર થઈ. તો મિત્રો આપણે આજે નહીં નોંધેલ વેચાણની રકમ 1000 છે એમાં પ્લસ કરીને રકમ બાઈને મૂકી ટોટલ 1,18,000 જે નહોતું નોંધાણું અને હતું સાચું. હા, દેવાદાર ખાતે ઉધાર વેચાણ ખાતે જમા 1,000. આની સાચી એન્ટ્રી નહોતી થઈ આપણે કરને. સાહેબ તો ભૂલ ક્યાં થઈ? ભૂલ થઈ છે એને ખરીદ પરત નોંધમાં ઠોક્યું. ખરીદ પરત નોંધ એટલે હું આવી રીતે આપણે ખરીદ પરત નોંધ બનાવતા 11મા ધોરણમાં બનાવતા. તારીખ, વેપારીનું નામ, ખાપા, જાવક ભરતીયા નંબર અને રકમ. આમાં છગન, મગન, કરશન, ડાયો બધાયનો જે રકમનો માલ મનો બધાય 1,000 નો માલ વેચતા હતા. તો આ 1,000 રૂપિયા વિધામ લખતા હોય ને એમાં અવડવા ડાયો ભૂલાઈ ગયો. ડાયો જે છે એના 1,000 રૂપિયા લખવાના જ ભૂલાઈ જાય. ખરીદ પરત નોંધ ઉભા રહી જાય. ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. આવું ખરેખર ડાયાનું નામ એમાં લખવાનું હતું જ નહીં. કારણ તો એને તો માલ વેચ્યો હતો, એને બદલે આપણે કેમાં લખી નાખ્યું? ખરીદ પરત નોંધ. તો ખરીદ પરત નોંધમાં નોંધાણું હોય તો એની આવી રીતે અલગ અલગ બે અસર થાય. સમજો, ખૂબ મહત્વનું છે. કાં તમે ખરીદ પરત માંથી બાદ કરી નાખો માઇનસ ખોટું અને 1,000. તો 2 માંથી 1 જાય તો 1,000 થાય. આવું ના કરવું હોય અને 2,000 બાદ કરીને ઓલા પાછા પ્લસ કરવા, કારણ કે ખરીદ પરત માંથી બાદ કરો એટલે તમારું ખરીદ પરત ઘટે અને ખરીદ પરત ઘટે એટલે ટોટલ 12 ના કોલમમાં કેટલા આવે? મારે 79,000 આવે. પણ મારે આવું ન કરવું સાહેબ. તો તમારે શું કરવું છે? મારે આવું કઈ કરવું છે. ખરીદ પરતના 2,000 રૂપિયા ભલે એમને દિયા, એટલે ખરીદ પરતના 2,000 રૂપિયા થી ભલે એમને રહ્યા, અહીંયા 78,000 રૂપિયા લખું અને પ્લસ ઓછી નોંધેલ ખરીદી એમ કરીને 1,000 રૂપિયા પ્લસ કરજો. તો બે નો મતલબ તો એક જ થાય ને. મગજ હાલે કઈ? પણ આ બે માંથી તમે ગમે એન્ટ્રી કરો, લેણદાર એટલે કે દેવું જે છે એમાં તો તમારે પ્લસ જ કરવાનું થાય. નહીં નોંધેલ 1,000 એટલે 79 ને 1 80,000 આવ્યું. હવે છેલ્લો હવાલો, 4 હવાલા. પેલા 4 અસર તમને એક વખત યાદ કરાવી દઉં. ખરીદીમાં પ્લસ, વેચાણમાં પ્લસ,
દેવાદારમાં પ્લસ અને લેણદારમાં પ્લસ, ચારે ચાર જગ્યાએ એન્ટ્રી પ્લસ થઈ. પણ કદાચ કોઈને મારી જેમ વાયરે કરીને ઊંધી એન્ટ્રી કરવી હોય તો વેપાર ખાતામાં જઈને સમજાયું એવું તમે કરી શકો છો. અહીં 2000 માંથી 1000 બાદ કરી દેવાના અને પછી 1080 માંથી બાદ કરવાના, એ 79,000 આવે. સારું, આગળ વધો. છેલ્લો હવાલો, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. હવે જાહેરાત ખર્ચ કેટલો છે તો કે 36,000. જો એમાં હવાલો આપણે રાખ્યો જ છે, કારણ કે આપણે ખબર જ હતી કે 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો હોય તો માઇનસ અગાઉથી ચૂકવેલ 36,000 ભાગ્યા 4 કરો એટલે 3,000 આવે. કેટલા? 3,000 નો આવે તો કેટલા આવે? 36,000 ભાગ્યા 4 કરો એટલે 9,000. તો અહીંથી 9,000 બાદ કરવાના. 9,000 બાદ કરો એટલે 36 માંથી 9 દઈ તો 27,000. હવે આ 9,000 ની મેં જમા કરાવી તો બીજી કેવી આપવી પડે? ઉધાર. અને એ ક્યાં આપવી પડે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ રૂપિયા 9,000. કોઈને કઈ તકલીફ, કોઈને કઈ પ્રશ્ન? સારું, બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ છે, માત્ર સરવાળા બાકી છે. તો યા હોમ કરીને પડો પટેલ છે આગળ. સરવાળા કરું છું મિત્રો, તમે તો મને કોઈ મદદ કરશો નહીં. 1,18,000 પ્લસ 19,000. સરવાળો કેટલો થયો વિદ્યાર્થીઓ? હાલો બેનો તમે બોલો, સરવાળો કેટલો થયો ટોટલ? 1,37,000. એમાંથી 15,000, 79,000 અને 100 બાદ કરવાના. તમે જ બોલજો, પણ હું ભેગો બાદ કરતો જાઉં છું એટલે બે માંથી કોણ ભીંડા મારે ખબર પડે. -79,000 -1600. હાલો ભાઈ, કેટલા આવ્યો ચોખ્ખો કાચો નફો? બરાબર છે 41,400. ત્યાં કાઉન્સમાં લખવું હોય તો લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતાની જમા, સોરી અહીં 1,37,000 લખવાના રહી ગયા છે. જો આવી જ ભૂલોથી માર્ક કપાતા હોય છે. કાચો નફો કાઉન્સમાં વેપાર ખાતેથી લાવ્યા 41,400. બરાબર છે? હા. હવે 41,400 માં 6,600 પ્લસ કરો એટલે 48,000. પણ મને ખાલી એવી શંકા છે કે કદાચ આમાં ઉધાર બાજુનો સરવાળો મોટો આવતો હશે તો પેલા ઉધાર બાજુનો ટોટલ ચેક કરી લે. આયા પણ 48,000 લખ નાખી એટલે યાદ હોય. જમા બાજુનો સરવાળો 48,000 હતો. 14,400 પ્લસ 1,800 પ્લસ 5,000 પ્લસ 3,200 પ્લસ 27,000 પ્લસ 7,800 પ્લસ 1,800 61,000. યસ, જોયું ને? 61,000 ઉધાર બાજુનો સરવાળો. મગજને કુલ રાખીને આગળ વધવાનું હોય મિત્રો. તમારે બે બાજુનો સરવાળો પહેલા જોઈ લેવો જોઈએ. આપણે ખબર પડી કે 27,14 તો આ 41,6 48 કરતા જાજા થતા હોય ને. સારું, 61,000 આ બાજુ પણ હું લખી નાખીશ અને મને તો ખબર છે કે એનો સરવાળો કેટલો થાય. સીધો 61 માંથી 48,000 બાદ 13,000 રૂપિયા. આ હું આવી ચોખ્ખી વહેંચણી અને ચોખ્ખી ફળ, વહેંચણી પાત્ર નહીં. $13,000. પણ ભાઈ પરિસ્થિતિ કેવી છે કે ફાળવણી ખાતામાં બાદ એવું જ નથી. એનો મતલબ એવો થયો ત્યાં જો અહીંયા વિદ્યાર્થીઓ 100 નહીં 500% ભૂલ કરતા હોય. હવે આ જે ચોખ્ખી ખોટ આવી ને, ચોખ્ખી ખોટ આવી
ઈ ક્યાં મળી તમને? તો કે જમા બાજુ. હવે આપણે જનરલી દાખલાની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે હંમેશા નફો જ આવતો હોય અને ઈ ઉધાર બાજુ જ આવતો, એટલે અહીંથી આપણે જમા બાજુ લઈ જતા હોય, પણ આમાં બાપ ખોટ એવી, તો ખોટ આવે એટલે શું કરવાનું? અહીંથી જમા બાજુથી ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવાનું, ચોખ્ખી ખોટ. કેટલા? 13,000. હવે ખાતું હું બંધ કરું તો પૈસા ઉધાર બાજુ નહીં, ક્યાં ઘટે? જમા બાજુ. કારણ તો કે સાહેબ જમા બાજુ ઘટતું ભાઈ કઈ છે જ નહીં. 13,000 રૂપિયા મારે લખવાના થાય ને. આ શું આવ્યું? ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ. અને પ્રમાણ તો આપણે બચ્યું તું અહીં પેલા. તો ઈ ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ ના આપણે ભાગ પાડી દઈશું ધર્મ અને કર્મ વચ્ચે. 7,000 6,000 અહીંયા જમા છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ અહીં તમારે લખવું તો લખી શકાય, ચાલુ ખાતે લઈ ગયા. ઉધાર બાજુએ ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ 7,000 6,000. ડન. હવે ચાલુ ખાતાના સરવાળા કરો. એમાં પહેલા જોઈ લેવાનું કેમની કોનો વધારે છે. મને તો બે ઉધાર બાજુના વધારે લાગતા હોય એવું છે. ના, ઉધાર બાજુનું કર્મમાં જમા બાજુ વધારે. 17 ને 3 20 ને 4 24 ને 6 30 ને 31,500. ધર્મમાં ઉધાર બાજુનો સરવાળો 31,500 છે અને જમા બાજુ ધતુરાભાઈ કઈ છે નહીં. તો અહીંયા 31,500 લખી અને મારે અહીં લખવું પડે બાકી આગળ લઈ ગયા 31,500. મિત્રો આને ઉધાર બાકી કહેવાય. અને ઉધાર બાકી હોય ને સાહેબ, ઉધાર બાકી એટલે જે ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ઈ ખાતાની ઉધાર બાકી છે એવું કહેવાય. ઉધાર બાજુનો સરવાળો વધારે છે, અહીં તો કઈ હતું જ નહીં. તો ઈ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ છે. ક્યાં જાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચાલુ ખાતું કોણ તો ધર્મ ને. હા, કેટલા આવ્યા હતા? 31,500. ઓકે. હવે કોનો સરવાળો કરવાનો? કર્મ. કર્મમાં જમા બાજુ વધારે છે 14,000. 14 માંથી 5 ને 6 11 બાદ કરો એટલે કેટલા વધશે? 3,000. 11 ને 3 14. બાકી આગળ લઈ ગયા. હવે આ જે રકમ છે એ જમા બાકી છે એટલે પાકા છે મૂળ જવા બાજુ. ચાલુ ખાતું કર્મ કેટલા? 3,000. સરવાળા કરો. ઓકે, ચાલો બસ તમે મિલકત લેણા બાજુનો અને લબાડી જાવ મૂડી જવા બાજુનો કરો. 3 લાખ 3,78,300. ડન છે. સારું. તો હવે પછી ઉદાહરણ નંબર 1 થી 4 ગણી અને મને વોટ્સએપ કરી દેજો. ઉદાહરણ નંબર 1 થી 4 આ જ નંબર છે, એ મારો વોટ્સએપ નંબર છે. સારું, ઓલ ધ બેસ્ટ. હવે પછીના લેસન ની અંદર આપણે 15મો દાખલો જોશું.